સુંદર ઉપસનની વાત મહાભારતમાં આવે છે. હવે બે ભાઈઓ હતા અને મહાબળવાન હતા અને કોઈ રીતે મરે એવા નહોતા. બેમાં ઝઘડો થાય તો જ મરે એવા હતા, પણ સંપીલા બહુ હતા અને ત્રિલોકીને હલાવી નાખી અને બધા દેવો ભગવાન પાસે ગયા હારે ત્રાહીમામ કે શું છે કે આ જો ને, તો કે ચાલો હવે કોઈ રીતે મરે એવો નથી, બીજી રીતે મારીએ. તો ભગવાને બધી સ્ત્રીઓમાંથી તલતલ રૂપ લીધું, અતિ સ્વરૂપવતી સ્ત્રીઓમાંથી તલતલ રૂપ લીધું અને પછી બનાવે અપ્સરા કેવી બને, સર્વાંગ સુંદર તિલોત્તમા. અને બે ભાઈઓ પાસે મોકલી, બે ગાંડા થઈ ગયા. પેલો કે હું પરણું, પેલો કે હું પરણું. હવે આમાં કઈ નિર્ણય થાય? હા, પેલો કે હું મોટો છું કે તમારે નાના રાજી રાખો, હવે હું કરું. બોલાબોલી થઈ, મારામારી થઈ, સમ તૂટી ગયો, એવા ઝઘડ્યા, બે મરી ગયા. કન્યા એમને એમ અનટચ પછી જતી રહી. ભગવાને દેવોને આપી દીધી અપ્સરાના ટોળા ભેગી. પણ કહેવાનો અર્થ એ છે કે આ કોઈ રીતે મરે એવા નહોતા, પણ એ ગેસામાં મર્યા, આ મોહમાં. આ સમજવા જેવું છે આપણે બધાએ કે મોહની અંદર જ આ મૃત્યુ થતું હોય છે, એમાં જ મરે છે બધા. કોઈને બીડીનો, કોઈને દારૂનો ચસ્કો કહે છે ને, મોહ લાગ્યો હોય, મરવાનું જ છે ને એમાં. હા, બધાને ખબર છે. કોઈ તમાકુમાં, કોઈ ગુટકામાં, બધા મરે જ છે ને. હિન્દુસ્તાનમાં ડૉક્ટરને ખબર છે કે આંકડા જુઓ ને તમે આખી દુનિયાના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના, તો વધુમાં વધુ જેટલા વિયેટનામના યુદ્ધમાં નથી મર્યા એટલા બધા આ બધા સિગરેટમાં મરેલા છે, તમાકુમાં. એ મોહ છે ને એક પ્રકારનો, એની લગની લાગી જાય, છૂટે જ નહીં ને. કેટલી બધી કથા વાર્તા કરીને મરી જઈએ ને, તો અહીં તો બધા પવિત્ર માણસો બેઠા છે, પણ આ તો વાત કરું છું કે આવી રીતની પરિસ્થિતિ હોય છે. એટલે દેવ દાનવ માનવ આવી રીતે મરે. આપણે ભલા બધા જ જતા રહેતા હોય છે, ખબર જ નથી પડતી મોહની અંદર શું આપણે કરીએ છીએ. હવે આ કન્યાએ એને માર્યો, યાદ રાખજો. કન્યાએ રાક્ષસને માર્યો. કન્યામાં બળ ક્યાંથી આવ્યું હોય? હવે એનું નામ શું કહેવાય? અબળા. શું કહેવાય? પછી ઘણી બાઈઓએ છે ને પછી આના ઉપર વિરોધ કરેલો કે બધા તમે અમને અબળા કેમ કહો છો? અબળા કહે છે ને, હા દરબલા કહીએ તો એ બધું એનું એ છે કે એટલે આવું જ થાય છે. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે શું થયું, એમને થયું કે હવે આણે કેવી રીતે મારી નાખ્યું. તો એમાંથી અમે સાંભળ્યું ને કે કન્યા કેવી રીતે ઉત્પન્ન થઈ હતી. કોની યાદ છે છોકરાઓ? 10 ઇન્દ્રિયો ને 11મું મન. એટલે એના સંયમમાંથી કન્યા ઉત્પન્ન થયેલી, તેની અંદર આટલી બધી શક્તિ આવી. તો ભાવાર્થ બધા યુવાનોએ સમજવાનો કે સંયમમાં શક્તિ છે. શક્તિ શેમાં છે? સંયમમાં. બધા એ પ્રયોગ કર્યો છોકરાઓ કે આપણે જ્યારે બધા એક બિલોરી કાચ હોય એમાં સૂર્યના કિરણો ભેગા કરીએ અને નીચે રૂ મૂકીએ તો શું થાય? કર્યો છે પ્રયોગ કોઈએ? હા, આગ લાગે ને. હવે આપણે બજારમાં ફરતા ને આટલા બધા કિરણો માથા ઉપર પડતા તો કંઈ માથા ઉપર આગ નથી લાગતી, પણ ઘનીભૂત થયા કિરણો. કેવા થયા? એકત્રિત થયા ને આમાં. હા, અને પછી એમાં દાહક શક્તિ ઉત્પન્ન થઈ. હા, આ લેઝર બીમ ખબર છે? આ લેઝર બીજું કશું નથી, જે બધા કિરણોને ઘનીભૂત કરીએ તેની અંદરથી એવી શક્તિ ઉત્પન્ન થાય. એટલે સંયમ કરો તેમાંથી શક્તિ ઉત્પન્ન થાય. વિવેકાનંદ સ્વામીનું નામ સાંભળ્યું છે ને? હવે એક વખત અમેરિકા ગયેલા અને એમના અમેરિકન યજમાનના ઘેર બેઠા બેઠા ચોપડી વાંચતા હતા અને એટલા બધા એક તાર થઈને વાંચતા હતા, ફટાફટ પાના ફેરવ્યા આમ. એટલે પેલાને થયું કે શું કરે છે આ બધું, પાના ફેરવ્યા કરે છે. અને પછી જરા પૂરું થયું પુસ્તક, કહ્યું કે શું કર્યું? વંચાઈ ગયું પુસ્તક. એટલે પાના ફટાફટ ફેરવતા હતા. પૂછો ને કોઈ પણ પાનું, તેને કહ્યું ભાઈ 249મું પાનું. તો ફટફટ બોલી ગયા, મોઢે બોલી ગયા કે આ શક્તિ ક્યાંથી આવી? કે 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું, મેધા નાડી ખુલી ગઈ, એમાંથી આ શક્તિ આવી. સંયમમાંથી શક્તિ. જો એ બ્રહ્મચર્યનો આખો આ પ્રતાપ. આજના છોકરાઓ છે ને આ બધા, એ બધા શું કહે છે? કશું યાદ નથી રહેતું. વાંચીએ છે બહુ પણ ફરીસા વખત જ ભૂલી જવાય છે. આવું બધું આવે છે ને, ભૂલી જવાય છે ને બધું વાંચેલું. આમ કેમ થાય? કારણ કે પછી બધું માલા મારતા હોય અને કેટલા બધા પતંગિયા જોયા હોય, એ ભાઈ ચોપડી ખોલે એટલે એ જ આવીને ઉભા રહે ને પછી શું થાય? પછી ક્યાંથી યાદ રહે એને કશું યાદ ના રહે. એટલે સંયમમાં શક્તિ. આપણને ખબર છે ને કે ગાંધારી પાટા બાંધતી હતી. કોને ખબર છે છોકરાઓ? કારણ કે એના પતિ ધૃતરાષ્ટ્ર આંધળા હતા, તે શું કરતી હતી? પાટા બાંધી રાખતી હતી. તેની અંદર શક્તિ આવી ગયેલી. એટલે દુર્યોધનને કહ્યું તું નગ્ન થઈને આવીશ ને અને હું પાટા ખોલીશ ને તો તું આખો વજ્ર જેવો મજબૂત બની જઈશ. હવે એને સંકોચ થતો તો મા પાસે આ ઉંમરે, આપણે નાના હોય તો નગ્નમાં જ બેઠા હોય ને ખોળામાં, પણ આ ઉંમરે તો સારું કેવું કહેવાય. અને એના કરતાં વધારે ચિંતા
ભગવાનને થઈ આખો લોખંડનો થઈ જશે તો પછી મારે તો ઉપાધિ થશે. એટલે એને માળીનું સ્વરૂપ કરી અને કોઈ આવું ના જવાય, મા પાસે આ ફૂલનો તંગીઓ પહેરી લે, પહેર્યું કહેવાય ના પહેરવા કહેવાય, ફાઇન ફર્સ્ટ ક્લાસ. અને પછી એને માએ પાટે ખોલ્યો, બસ હવે કેળે કાચો રહી જશે. અને ભીમે ગદા મારી અને ગયો. એટલે જો સંયમની અંદર શક્તિ આવે. આપણે જો એક એક સંયમ ઇન્દ્રિયોનો હોય તો જો ધૃતરાષ્ટ્રને પણ શક્તિ આવેલી ને તો લોખંડના ભીમને કચરી નાખેલો. આય બેટા ભીમ મળવા, ભગવાને સમજાઈ રાખેલું તો જતો નહીં લાહો, મરવાનો ધંધો થશે. એટલે એને લોખંડનો ભીમ તૈયાર રાખેલો અને એવા બેટા ને કુચ્ચો કરી નાખ્યો. ભીમ કે હારું હું ગયો હોત તો શું કરતા. એટલે સંયમમાં શક્તિ હોય. ઘણા તમે જુઓ ને આંધળા હોય છે પ્રજ્ઞાચક્ષુ, તે લોકો સંગીતમાં હોશિયાર હોય, બીજી કળામાં પાવરફુલ હોય, જોયા છે ને. એટલે એક ઇન્દ્રિય બંધ થઈ ગયું ને તો બીજી ઇન્દ્રિયમાં ટ્રાન્સફર થઈ જાય. કન્ઝર્વેશન ઓફ એનર્જી આપણી અંદર જે હોય પડી હોય એ કોઈ નાશ નથી પામતી, એ પ્રમાણે એનો ઉપયોગ થઈ જાય. એટલે ગાવામાં હોશિયાર હોય આંધળાઓ, કોઈ જેમ ખોડવાળા હોય તો બીજામાં હોશિયાર હોય. એટલે એ દ્રષ્ટિથી આ સંયમમાં શક્તિ. આપણે અહીંયા આગળ જે બેઠા છીએ ને આપણે બધા જનરેટર છીએ. અત્યારે તો વીજળી આવી ગઈ, પહેલા કેવી રીતે વીજળી કરતા ખબર? અહીંયા આપણે સારંગપુર મંદિરમાં હતી જનરેટર હતા, મશીનથી જનરેટર ચાલે અને જનરેટરમાંથી વીજળી થાય, બરોબર છે ને. તેવી રીતે આપણે પોતે જ જનરેટર છીએ. આપણામાં અનંત શક્તિ બધામાં રહેલી છે, તમારા મારામાં. પણ જેમ પાણીની મશક હોય અને પાણી ભરેલું હોય અને 11 કાણા હોય એના, ખબર છે પાણીની મશક, ખબર છે ને ભાઈ? અને 11 પાણી ભર્યા પછી એના 11 કાણા ખોલી નાખો તો શું થઈ જાય? ખાલી થઈ જાય ને. એવી રીતે આપણે પણ અંદર અનંત શક્તિ ભરેલી છે, અનંત આત્મજળ ભરેલું છે, આત્મબળ ભરેલું છે. પરંતુ આપણી જે 10 ઇન્દ્રિયો અને 11મું મન એને આપણે ખુલ્લું રાખી દીધેલું છે. એટલે બધું ખાલી ખટ હતા એવા ને એવા. કે બીડી છોડો નહીં બને, નહીં ફાવે, ગુટકો ઓ બાપા મરી જવાનો ધંધો. એટલે હાવ નાદાર બની ગયો માણસ. એટલે આપણે એક એક જનરેટર છીએ, આપણામાં અનંત શક્તિઓ ભરેલી છે. જો એને સંયમમાં રાખીએ તો સંયમમાં શક્તિ. આ એક સૂત્ર. આ થઈ પૌરાણિક કથા રહ્યું. હવે બીજી યાદ રાખજો. હવે બીજી કથા આવે છે એ ધાર્મિક કથા એકાદશીની. જો 10 ઇન્દ્રિયોને 11મું મન, શ્રોત ત્વક ચક્ષુ રસના ગ્રાણ વાક પાદ પાણી પાયુનું ઉપસ્થ. આ તો હું બોલી ગયો સંસ્કૃતમાં. પણ 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, બરોબર, પછી હાથ છે, પગ છે, મળમૂત્ર વિસર્જન કરવાની 2 ઇન્દ્રિયો છે. આ બધું શું જીભ છે એ કારણ કે ખાવાનું પણ કામ કરે છે, એટલે એ દ્રષ્ટિથી બોલવાનું કામ કરે છે. એટલે કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. એને સંયમમાં રાખવું ને એનું નામ શું કહેવાય? એકાદશી. બાકી તો તમે એકાદશી કરી હોય અને આ બધી ઇન્દ્રિયો ફાવે એમ જતી હોય તો પછી ઢોર લાંગણ કહેવાય. શું કહેવાય? ઢોર લાંગણનો અર્થ ખબર પડી? ઢોરને તમે સવારથી નીર્યું ના હોય એકાદશી દાડે બીજા દિવસ સુધી આમ ભામર કરે, મને આપો મને આપો. એકાદશી તો થઈ ગઈ કહેવાય એની, પણ એનો કોઈ અર્થ નહીં, ઢોર જેવી થઈ ગઈ. એવી રીતે આપણે એકાદશી કરીએ અને બધું મોકળું રાખીએ તો એકાદશીનો અર્થ નહીં. આપણા એકાદશી આટલું સમજીએ છીએ કે મેં અન્ન ખાધું નહીં, મેં અન્ન ન ખાધું, જાગરણ કર્યું. આનો આટલો જ આપણે એકાદશીનો અર્થ સમજીએ છીએ. પણ એકાદશીનો અર્થ આટલો નથી. એકાદશી એટલે બધી ઇન્દ્રિયોને વશ કરવાની. અને ઘણા કહેતા તો 15 દિવસમાં એક જ વખત આવે ને એટલે આટલું જ કરવાનું, પછી જેમ ફાવે એમ ફરવાનું. એવું નહીં. મહારાજે પ્રથમ 38ના વચનામાં કહ્યું કે 10 ઇન્દ્રિયોને 11મું મન વશ કરવા રૂપી જે એકાદશી ભગવાનના ભક્તે નિત્ય પ્રત્યે કરવી. શું કરવાની? નિત્ય પ્રત્યે, 12 મહિના. બાકી આ એકાદશી 15 દાડા આવે એ દિવસે આ જે પેટને જે છે ને અન્નનો આહાર ના આપવો, એટલે મશીન જરા સાફ રહ્યા કરે, બરોબર ને. પરંતુ બીજી ઇન્દ્રિયોને તો સંયમમાં રાખવી. જો હવે શ્રોત, આપણે કાનની એકાદશી યાદ રાખજો. કાનની એકાદશી બહુ અઘરી છે. આપણે કાને કરીને બધું સાંભળ કરીએ છીએ. સિનેમાના ગીતો સાંભળીએ, કોઈની નિંદા એ નહીં જોઈએ, કોઈની નિંદા જોઈએ, કોઈની નિંદાના વચનો સાંભળીએ. એટલે એ બધું શું થઈ ગયું? એ આપણી એકાદશી તૂટી. સમજ પડી? આપણે જે બધું સાંભળીએ ને જુદું જુદું તો આપણી એકાદશી તૂટી કહેવાય. એટલે એ બરોબર ખ્યાલ રાખવું. આપણે જોઈશું
કે આપણે એકાદશી કરીએ છીએ અને આપણા ગુરુ પરંપરા કેવી રીતે એકાદશી કરે છે, એ બે સરખામણી કરવાની. હું યોગી બાપાના સાથે પણ ઘણો રહ્યો છું, 14 વર્ષ પ્રમુખ સ્વામી સાથે પણ રહું છું, પણ હંમેશા એકાદશીના દિવસે જમતા હોય તો એ કથા વાર્તા, કંઈ ને કંઈક પ્રકાશ વંચાય, કોઈ પુસ્તક વંચાય, પણ બીજી મગર લમણા જ એક નહીં. એટલે એ કાનની પાક્કી એકાદશી. બીજા કોઈ નિંદાના શબ્દો સાંભળવાની. આપણે આમાંથી તકલીફ થાય. આ સત્સંગ પાછો પડી જાય છે ને એનું કારણ આ છે કે બધા શબ્દો પડે ને, શબ્દો બહુ બળવાન છે, અને એ જો સત્સંગને મોળપના શબ્દો, આપણા ગુરુ માટે મનુષ્ય ભાવના શબ્દો આ સંસારમાં બરોબર થતું નથી, આ તો બધું આમ ચાલે છે તેમ ચાલે છે, અત્યારે સ્વામીના બધા પોતાની મેળે જેમ ફાવે એમ ચલાવે છે, આવું બધું સાંભળીએ ને એ કચરો અંદર બેસી જાય. એટલે એ પ્રમાણે પછી નીકળવો બહુ મુશ્કેલ થાય. યોગીજી મહારાજની વાત ડૉક્ટર સ્વામી ઘણી વખત કરે છે કે કંડારી ગામમાં મથુરભાઈ વૈદના ઘેર હતા અને એમણે કોઈ ગરીબ ભક્તોનું કંઈક જોયું હશે, એટલે કે યોગી બાપાને જરા ફરિયાદ કરવી કે જીવો કથા રમણભાઈ એમનું નામ. અને પછી ડૉક્ટર સ્વામીને કહ્યું મારે તમને થોડી ખાનગી વાત કરી. સ્વામી હાથ પકડીને કે રૂમમાં ગયા અને પછી બેઠા કે બોલો, અને એમણે શરૂઆત કરી. સ્વામી પહેલા હરિભગત છે ને એ જરા આટલું બોલ્યા, યોગી મારે કશું બોલ્યા નહીં, બે કાનની અંદર આંગળી નાખી દીધી, પોતાની મેળે ઉભા થઈને સભામાં જતા રહ્યા. ગુરસ્તુ મૌનમ વ્યાખ્યાતમ. અને ડૉક્ટર સ્વામી સમજી ગયા કે આમાં પડવા જેવું નહીં, જે હશે એ જાણે, આપણે શું કામ માથાકૂટ કરવી. મારી જે સાધના છે, હું ને સ્વામી બેઠા પાડે, હું દોડી તાણું, જગત કાણું, મારે હું લમણાજીકમાં પડવું. આવી એક સમજણ આવે ને તો એકાદશી કરી કહેવાય. બાકી તમે પછી આ બધી જુદી જુદી વાતોમાં ખેંચાઈ જાઓ તો પછી એકાદશી તૂટી ગઈ કહેવાય, અને એમાં કશું બળ અંદર આવે નહીં, કોઈ શક્તિ ના આવે, ઉત્પન્ન જ ના થાય ને. જ્યારે આ બધા આપણા ગુરુઓએ આ પાકી